તો ટ્રેડ ડીલ વચ્ચે પીઓકે પર ભારતના દાવાને અમેરિકાનું સમર્થન। ભારત સાથે ટ્રેડ ડીલ પર અમેરિકાએ જારી કરી છે તસવીરમાં પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો હતો। આ મહત્વના સમાચાર। તો એક તરફ ટ્રેડ ડીલ થઈ છે અને બીજી તરફ પીઓકે ઉપર ભારતના દાવાને અમેરિકાનું સમર્થન છે। ભારત સાથે ટ્રેડ ડીલ પર અમેરિકાએ તસવીર જાહેર કરી છે અને આ તસવીરમાં પીઓકે એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને ભારતનો હિસ્સો ગણાવ્યો છે। તો આ નકશો આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે એક તરફ અમેરિકા અને ભારત વચ્ચે એક સફળ ટ્રેડ ડીલ થઈ છે અને તેને લઈને બંને દેશમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે અને બીજી તરફ પીઓકે ઉપર આ જે દાવો કરવામાં આવ્યો છે અમેરિકા દ્વારા આ મેપ જાહેર કરવામાં આવ્યો છે। ભારત અને અમેરિકા માટે આ બહુ સારા સમાચાર પીએમ મોદીએ ગણાવ્યા હતા। ત્યારે બીજી તરફ અમેરિકાએ પાકિસ્તાનને એક મોટો ઝટકો આપ્યો છે। ટ્રેડ ડીલ વચ્ચે પીઓકે ઉપર ભારતના દાવાને અમેરિકાએ સમર્થન આપ્યું છે। સંરક્ષણ નિષ્ણાંત જયદેવ જોશી આપણી સાથે જોડાયા છે। જયદેવજી, જણાવશો કે જે પ્રકારની આ ઘટના સામે આવી રહી છે, એક તરફ ભારત અને અમેરિકા વચ્ચેની આ સફળ ટ્રેડ ડીલ અને બીજી તરફ અમેરિકાએ પાકિસ્તાનને આ મોટો ઝટકો આપ્યો તેમ કહી શકાય? ભારતના હિતમાં અને ભારતના હિતમાં જ્યારે આપણે કહીએ ત્યારે એ દરેક બાબત અને આને ઓન રેકોર્ડ જઈને કહી શકાય હિરલજી કે પાકિસ્તાનમાં વિરોધ કે પાકિસ્તાનની વિરુદ્ધનું કોઈ પણ પગલું એ ભારતને આવકાર્ય છે અને હોવું જોઈએ। અને ખાસ કરીને ત્યારે કે જ્યારે પીઓકેની વાત થતી હોય। પાક અધિકૃત કાશ્મીર જે છે એ વિવાદિત વિસ્તાર છે અને અથવા તો એમના ઉપર પાકિસ્તાન છે અથવા ત્યાં સ્વાયત્ત સરકાર ચાલે છે। આવું અમેરિકાએ નરેટિવ ઘણા વર્ષો ચલાવ્યું છે। આધિકારિક રીતે એનું ખંડન કરીને આ વાતને સ્વીકારવી એ ખૂબ મોટી વાત છે ભારત માટે। અને જો અમેરિકા આ કરે અને ભારત અમેરિકા સાથેના સંબંધનો ફાયદો લઈને સંયુક્ત રાષ્ટ્ર પાસે એ કરાવી શકે કે વિશ્વના બીજા દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ આ વાતનો સ્વીકાર કરે કે આખે આખું પાક અધિકૃત કાશ્મીર અને વધારામાં અક્ષય ચીન પણ ભારતનો ભાગ છે, તો એ આ જે આપ સારા સમાચાર જેને આપણે ટર્મ કરીએ છીએ એ સારા સમાચાર જેવા મુગટ ઉપર કલગી લાગવાનું પણ કામ થઈ જાય। જી બિલકુલ જયદેવજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો અમેરિકાએ પાકિસ્તાનને એક મોટો ઝટકો આપ્યો છે તેમ કહી શકાય, કારણ કે ટ્રેડ ડીલ વચ્ચે પીઓકે ઉપર ભારતના દાવાને અમેરિકાએ સમર્થન આપ્યું છે।